વાત કરીએ તો ધારી પીજીવીસીએલ કચેરીની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી છે। જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે ધારી પીજીવીસીએલ કચેરીના નાગદરા ફીડર તેમજ દેવલા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા, જેના હિસાબે અવારનવાર 350 કરતાં પણ વધારે ખેડૂતોને પાવર કાપ, ઓછો પાવર સહિતની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। જે મુશ્કેલી સંદર્ભે ધારી પીજીવીસીએલના નાયબ ઇજનેર સંઘાણીએ કનેક્શન ધારકોની જે સમસ્યા હતી તે માટે સતત કાર્ય કરીને દેવડા તેમજ નાગદરા ફીડરને અલગ કરતા ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો તે હલ થયો છે। બંને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે, જેથી ખેડૂતો પણ શિયાળો સહિતના પાકનું ઉત્પાદન કરી શકે છે અને આત્મનિર્ભર તેઓ હાલ બની શકે છે। અમારા દેવળા ગામમાં ઘણા સમયથી રામપુર ફીડર પીજીવીસીએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો ઝાઝા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા। આની રજૂઆતો અમે કરેલી, આ 10-15 વર્ષથી આ પ્રોબ્લેમ હતો। અમે રજૂઆત કરી, ધારી પીજીવીસીએલ સ્ટાફ 1 નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી। સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના 2 ભાગ પાડેલા છે। એક ફીડર આપણે ધારી દેવળા સબસ્ટેશનમાં જોડેલો છે અને એક નાગદરા સબસ્ટેશનમાં જોડી અને 2 વિભાગ પાડી દીધા છે। જે 300-350 કનેક્શન હતા એના 2 ભાગ પાડી અને 150-150 કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને પીજીવીસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે। જે ફીડરમાં 350 કનેક્શન હતો, અમારે અત્યારમાં હેરાન થતા, બરાબર। તો આજે એમાં વિભાગ પડ્યો તો અટાણે અમારે એમાં બહુ લાભ મળ્યો છે અને આવતી સિઝનમાં હવે અમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે એવું અમારે સાહેબે સારા માટે કામ કરી દીધું। ધારી કચેરીની અંદર આવતા રામપુર ગામ તેમજ દેવળા ગામમાં ઘણા વર્ષોથી આ ખેતીવાડી ફીડરમાં પાવરનો પ્રશ્ન રહેતો, એના નિરાકરણ માટે આપણે ધારી કચેરી દ્વારા રામપુર ફીડરનું ડાયફર્કેશન કરીને નવું ફીડર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે। જે સદર ફીડર આશરે 54 કિલોમીટર લાંબુ તેમજ 350 ઉપરના ગ્રાહકો હતા, જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી પિયત કરવા માટે। જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામગીરી પૂર્ણ કરી હવે પછીના શિયાળુ પાક ખેડૂતો નિરાતે લઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે છે।